આપણે રોજ કેટલાય સિમ્બોલ્સ એટલે કે પ્રતીકો જોતા હોઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એમની પાછળ પણ એક આખી વાર્તા છુપાયેલી હોઈ શકે? ચાલો, આજે આપણે એક એવી જ વાત કરીએ. એક સાવ સામાન્ય લાગતા શાળાના લોગોની અને એમાં છુપાયેલા રહસ્યોની. આ રહ્યો એ લોગો. જો, પહેલી નજરે તો કેવો લાગે છે? થોડો રંગીન, થોડો પારંપરિક, પણ આ માત્ર એક ડિઝાઇન નથી. આની અંદર એક આખી કહાની છે, એક ઓળખ છે, અને આ એક બહુ મોટી સિસ્ટમનો ભાગ પણ છે. કઈ રીતે? ચાલો જોઈએ. તો સવાલ એ જ છે કે આ સાવ સીધો સાદો દેખાતો લોગો આખરે કહેવા શું માંગે છે? એની વાર્તા શું છે? ચાલો, એક પછી એક એના દરેક હિસ્સાને છૂટો પાડીને સમજીએ. આપણે આ સમજવાની શરૂઆત કરીશું એમાં લખેલા શબ્દોથી. પછી જોઈશું એની વચ્ચે રહેલા જ્ઞાનના પ્રતીકને. ત્યાર પછી એક એવો કોડ છે જે આખા રાષ્ટ્રને જોડે છે, એની વાત કરીશું. અને છેલ્લે આ બધું ભેગું મળીને શું બને છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી સ્પષ્ટ ભાગથી, એટલે કે લોગો પર જે શબ્દો લખેલા છે તેનાથી. આ શબ્દો જ આપણને શાળાની મૂળભૂત ઓળખ આપે છે. જો ધ્યાનથી જોઈએ તો લોગોના ઉપરના ભાગમાં જે ગોળ પટ્ટી છે ત્યાં શાળાનું નામ લખેલું છે. ગુજરાતીમાં લખ્યું છે શ્રી વેરાવળ ભાડલા પ્રાથમિક શાળા. બસ, આપણી આખી વાર્તાની શરૂઆત અહીંયાથી જ થાય છે. એટલે કે શ્રી વેરાવળ ભાડલા પ્રાઇમરી સ્કૂલ. આનાથી બે વાત ક્લિયર થાય છે. એક તો શાળાનું નામ, અને બીજું કે આ એક પ્રાથમિક શાળા છે. હવે નામની બરાબર નીચે જુઓ. ત્યાં બીજી બે બહુ જ અગત્યની માહિતી છુપાયેલી છે. એક તો શાળા ક્યાં આવેલી છે, અને બીજું એ ક્યારે શરૂ થઈ હતી. એટલે કે આ શાળા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં છે, અને એની સ્થાપના 1965માં થઈ હતી. મતલબ કે હવે આપણી પાસે શાળાનું ચોક્કસ સરનામું અને એનો ઇતિહાસ બંને છે. અને હવે શબ્દોનો છેલ્લો અને કદાચ સૌથી ખાસ હિસ્સો. નીચે જે લાલ રંગની પટ્ટી છે એના પર લખેલું સૂત્ર. સ્વર્ગથી વહાલી મારી શાળા. આ ખાલી એક લાઈન નથી, આ એક ભાવના છે. આ બતાવે છે કે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ અને ભણાવતા શિક્ષકો માટે એમની શાળા કેટલી વહાલી છે. એમના માટે આ જગ્યા સ્વર્ગથી પણ વધારે પ્રિય છે. તો આ તો થઈ શબ્દોની વાત. હવે શબ્દોથી આગળ વધીએ અને લોગોની એકદમ વચ્ચે જે ચિત્ર છે એના પર ધ્યાન આપીએ. આ ચિત્ર એના સાંસ્કૃતિક મૂળને બતાવે છે. લોગોની બરાબર સેન્ટરમાં એક દેવીનું ચિત્ર છે. હવે આ ચિત્ર અહીંયા કેમ છે એની પાછળ પણ એક બહુ ખાસ કારણ છે. આ છે દેવી સરસ્વતી. હિન્દુ ધર્મમાં એમને જ્ઞાન, સંગીત, કળા અને બુદ્ધિના દેવી માનવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે એક શાળાના લોગોમાં એમનું હોવું એ જ્ઞાન અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે. શાળાનું જે મૂળ હેતુ છે એને આ ચિત્ર એકદમ સચોટ રીતે રજૂ કરે છે. ચાલો, હવે આપણે સંસ્કૃતિની વાત પરથી થોડા આધુનિક સમયમાં આવીએ. હવે લોકોનો એક એવો હિસ્સો જોઈએ જે કદાચ થોડો આશ્ચર્યજનક લાગશે. દેવી સરસ્વતીના ચિત્રની બરાબર ઉપર આ અંકો પર નજર ગઈ? ડાયસ કોડ 240904103001. આ ખાલી કોઈ રેન્ડમ નંબર નથી. ના, આ સામાન્ય દેખાતા આંકડા પાછળ એક બહુ મોટી સિસ્ટમ કામ કરે છે. નંબર છે 249040103001. અને આ કોઈ ફોન નંબર કે પિનકોડ નથી. આ એક એવો કોડ છે જે આ એક નાનકડી શાળાને એક બહુ જ મોટા આખા દેશના નેટવર્ક સાથે જોડે છે. આને કહેવાય છે UDIS કોડ. આનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. એમ સમજો કે આ ભારતની દરેક શાળાનો પોતાનો આધાર કાર્ડ નંબર છે. ભારત સરકાર દરેક સ્કૂલને આવો એક યુનિક આઈડી નંબર આપે છે. અને આ જ સૌથી રસપ્રદ વાત છે. આ એક નાનકડો કોડ ગુજરાતના એક ગામની આ શાળાને ભારતની 15 લાખથી પણ વધુ શાળાઓના એક વિશાળ નેશનલ ડેટાબેઝ સાથે જોડી દે છે. મતલબ કે એક સ્થાનિક ઓળખ સીધી રાષ્ટ્રીય સ્તરે જોડાઈ જાય છે. તો ચાલો, હવે આપણે જે પણ અલગ અલગ ટુકડાઓ જોયા એ બધાને ભેગા કરીએ અને જોઈએ કે આ લોગોની આખી વાર્તા શું છે. એક જ લોગોમાં શું શું છે? શાળાનું નામ છે શ્રી વેરાવળ ભાડલા પ્રાથમિક શાળા. એ ક્યાં છે? જસદણ, રાજકોટમાં. ક્યારથી છે? 1965થી. એનું સૂત્ર શું છે? સ્વર્ગથી વહાલી.
એનું પ્રતીક શું છે? જ્ઞાનની દેવી સરસ્વતી. અને એની રાષ્ટ્રીય સિસ્ટમ સાથેની લિંક? એ છે પેલું યુનિક આઈડી કોડ. બધું જ એક જ જગ્યાએ. તો હવે જ્યારે આપણે આ લોગોને ફરીથી જોઈએ છે ત્યારે એ ખાલી એક ચિત્ર નથી લાગતું, બરાબર ને? હવે એ એક આખી વાર્તા જેવું લાગે છે, જેમાં સ્થાનિક ગૌરવ છે, સાંસ્કૃતિક મૂલ્યો છે અને આધુનિક ભારત સાથેનું જોડાણ પણ છે. આ એક પ્રતીક છે જેમાં એક આખી ઓળખ સમાઈ ગઈ છે. આ બધું જાણ્યા પછી એક વિચાર જરૂર આવે કે આપણી આસપાસ રોજબરોજ દેખાતા આવા કેટલાય સામાન્ય પ્રતીકોમાં આવી કેટલી અદ્ભુત વાર્તાઓ છુપાયેલી હશે, જે બસ આપણે એને ધ્યાનથી જોઈએ એની જ રાહ જોઈ રહી છે.